વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એની અંદર ત્રીજો ભાગ જોઈશું. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આપણે જોઈ ગયા કે ભારતની અંદર કૌટિલ્ય વિશેની વાત કરી. આપણે કૌટિલ્ય અર્થશાસ્ત્ર વિશે ઘણી બધી માહિતી આપી, જે આગળના ભાગમાં આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ પશ્ચિમના દેશોની અંદર અર્થશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થાય છે. તો પશ્ચિમના દેશોની વાત કરીએ તો ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં તત્વચિંતક એરિસ્ટોટલે સૌપ્રથમ આર્થિક ચિંતન કર્યું છે. તો અર્થશાસ્ત્રના પુસ્તકની અંદર સૌથી પહેલા જે ચિંતન કહીએ છીએ, વિચાર કરીએ છીએ, વિચાર, આવું વિચારવાનું કામ સૌથી પહેલા એરિસ્ટોટલે કરેલું છે. વિશિષ્ટીકરણને કારણે ઔદ્યોગિક ક્રાંતિ બાદ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ થયો. કારણ કે જેમ જેમ વિશિષ્ટીકરણ થતું ગયું તેમ આપણે જોઈએ કે ઘણા બધા પરિવર્તનો આવતા ગયા છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ જોઈએ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ થયો, એટલે જાતે પોતે વિચાર કરવા લાગે છે. 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ પ્રકાશિત કરે છે. વેલ્થ ઓફ નેશન્સ તો સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એવું પુસ્તક 1776 માં એડમ સ્મિથે રજૂ કરેલું છે. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ થયો. તેથી અર્થશાસ્ત્રને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સૌથી પહેલા આપણે જોઈએ કે વિશ્વની અંદર અર્થશાસ્ત્ર વિશે ચિંતન, એના અર્થ વિશે, અર્થશાસ્ત્ર શું કહેવાય એના વિશેની માહિતી આપણને એડમ સ્મિથે આપેલી છે. એટલા માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, કારણ કે તેમાં ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કારણ કે ઉત્પાદક પોતે શ્રમ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરે છે. ઉત્પન્ન થયેલી વસ્તુનો વિનિમય થવો જોઈએ. જો વિનિમય ના થાય તો ઉત્પાદન અટકી જાય છે. ઉત્પન્ન વસ્તુ, જે ઉત્પન્ન થવી જોઈએ વસ્તુ, એ થતી નથી. તો એનો અભ્યાસ અહીંયા એડમ સ્મિથે કરેલો છે. કારણ કે ભૌતિક સુખ મેળવવા માટે આપણે શ્રમ કરવો પડે છે, અને શ્રમ કરનાર લોકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે લોકો એ ખરીદે, મતલબ વિનિમય થાય છે. તો વિનિમય કરતું એક વિજ્ઞાન છે, અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે, એવું અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથે કહેલું છે. સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એડમ સ્મિથે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો અર્થશાસ્ત્રમાં આપેલો છે. સમાજ વિના આપણે જોઈએ કે જે વસ્તુનું ઉત્પાદન કરવું છે, વિનિમય કરવો છે, થઈ શકતો નથી. નીતિશાસ્ત્રને દૂર રાખી માનવ કલ્યાણની ઉપેક્ષા કરી છે. આ એની એક ટીકા કહી શકીએ આપણે. ટીકા, કારણ કે માનવીને અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ, પણ એડમ સ્મિથે માનવીને ધ્યાનમાં નથી રાખ્યો, ફક્ત સંપત્તિને ધ્યાનમાં રાખે છે. ફક્ત સંપત્તિને. અહીંયા આપણે જોઈએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર એવું કહ્યું છે, જ્યારે માનવીને અહીંયા ધ્યાનમાં નથી લીધો. એની એક ટીકા કહી શકાય. હવે આપણે જે 1890 માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, એ પુસ્તકની રચના કરી. અર્થશાસ્ત્ર, એમાં કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે તેમને રજૂ કર્યું છે. કલ્યાણ મતલબ કોઈ બી વ્યક્તિનું કલ્યાણ ક્યારે થાય છે? કારણ કે એના જીવનમાં ક્યારે દુઃખ ના આવે, પોતે સંપત્તિ મેળવી શકે, પોતાનું સુખ મેળવી શકે, તો એ કલ્યાણ કહેવાય છે.
તો માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. રોજિંદી જિંદગી માનવીની કેવી છે કે માનવી હંમેશા કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરવા માંગતો હોય છે. પ્રવૃત્તિ એટલા માટે કારણ કે એને એમાંથી આર્થિક વળતર મેળવવું છે. તે આર્થિક વળતર મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે. તો એના વિશેનો અહીંયા આર્થિક અભ્યાસ કરેલો છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશ સુખાકારી મેળવે છે. ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી એ પોતે સુખ મેળવે છે એવું કહેવામાં આવે છે. અહીંયા ભૌતિક ચીજ વસ્તુઓને વધારે પડતું મહત્વ આપી દીધું છે માર્ક્સે. માત્ર ભૌતિક વસ્તુને ધ્યાનમાં લીધી છે. તો આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની છે. કારણ કે માનવી ફક્ત ભૌતિક વસ્તુઓ જ મેળવવા માટે પ્રયત્ન નથી કરતો, એને અભૌતિક વસ્તુઓ પણ મેળવવી પડે છે. અભૌતિક વસ્તુમાં આપણે જોઈએ કે શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી અભૌતિક છે. તો એની પણ માનવીને જરૂર છે. તો એ પણ અહીંયા મહત્વનું છે. એટલા માટે અહીંયા વ્યાખ્યામાં ટીકા આપેલી છે ખાલી ભૌતિક વસ્તુને ધ્યાનમાં લીધી છે એટલા માટે. પરંતુ માનવીને કેન્દ્ર સ્થાને મૂકેલ છે, કારણ કે ભૌતિક વસ્તુ મેળવે છે કોણ? માનવી. તો માનવીને કેન્દ્ર સ્થાને લીધેલ છે, એક મહત્વની બાબત કહી શકાય. હવે જે 1931 ની વાત કરીએ તો રોબિન્સે પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર તરીકે ઓળખાવેલું છે. અર્થશાસ્ત્રને અછતલક્ષી શાસ્ત્ર તરીકે એમને ઓળખાવેલું છે. કારણ કે આજે આપણે જોઈએ કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ વ્યક્તિ પોતાની જરૂરિયાતો વિશેષ ધરાવે છે, પણ જરૂરિયાત મેળવવાના સાધનો મર્યાદિત છે. તે મર્યાદિત સાધનોનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ઘણા મર્યાદિત સાધનો એવા છે કે તેનો વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવે છે. તો એ વૈકલ્પિક ઉપયોગમાં કયો ઉપયોગ કરીશું કે જેના કારણે ઉત્પાદનના સાધનો જેનો બગાડ ના થાય, લાંબા સમય સુધી આપણને મળી રહે, એવું માનવી પોતે વિચારે છે અને સમાધાન કરે છે, અને પછી એ વૈકલ્પિક સાધનનો ઉપયોગ કરે છે. તો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને અનેક વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે સમાધાન સાધવું એના વિશે પોતે વિચારે છે. તેની વર્તણૂકનો અહીંયા અભ્યાસ કરવામાં આવ્યો છે. એની વર્તણૂકનો અહીંયા અભ્યાસ કરતું વિજ્ઞાન કહીશું, મતલબ કે એનો અભ્યાસ કરેલો છે. સેમ્યુલસના જોઈએ તો સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રમાં સ્થાન આપે છે. કે સમાજની પસંદગી અને વહેંચણી, કારણ કે સમાજ જે જરૂરિયાતો છે, જરૂરિયાતોની પોતાની પસંદગી કરે છે અને એ પ્રમાણે પોતે વહેંચણી કરે છે, અને આ રીતે અર્થશાસ્ત્રની અંદર એને સ્થાન આપેલું. મતલબ અર્થશાસ્ત્ર એટલે આર્થિક પ્રવૃત્તિ કરવી, મતલબ કશુંક મેળવવા માટે જે વ્યક્તિઓ પ્રયત્ન કરે છે અને એના ઉપરથી આખા અર્થશાસ્ત્રની રચના કરવામાં આવેલી છે. તો અહીંયા આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વિશેની વાત કરી. સૌથી પહેલા એરિસ્ટોટલની વાત કરી, ત્યાર પછી એડમ સ્મિથ, ત્યાર પછી આપણે જોઈએ કે આલ્ફ્રેડ માર્શલ, જેને 1890 માં પોતાનું પુસ્તક રચેલું છે. ત્યાર પછી આપણે જોઈએ રોબિન્સે, જેને 1931 માં પુસ્તક લખ્યું, અને છેલ્લે સેમ્યુઅલસન, જેને પણ અર્થશાસ્ત્ર વિશેની વ્યાખ્યા આપી છે. તો આ પશ્ચિમની અંદર આ અર્થશાસ્ત્રીઓએ પોતાના અર્થશાસ્ત્ર વિશેની માહિતી આપેલી છે. હવે પછીના ચેપ્ટરની અંદર, હવે પછીના ભાગની અંદર બીજો વિભાગ જોઈશું.